અને આ તરફ સુરતમાં લોકોને ઈ મેમો આપવામાં આવશે, ટ્રાફિકના નિયમોનો લોકોને ડર બતાવવામાં આવે છે, પરંતુ આ ડર નિયમોનું પાલન થતું હોય ત્યાં સુધી યોગ્ય છે. પરંતુ આને લઈને ઠગાઈ કરવાનો એક કિસ્સો, છેતરપિંડીની એક વાત સુરતથી સામે આવી છે. ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે અહીંયા ઠગાઈ કરવામાં આવી છે અને ઈ મેમોનો ડર બતાવવામાં આવ્યો. કોલ કરી ઓનલાઈન દંડ રૂપે તેમને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા. સુરતની આ વાત, સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. અમિતા વાનાણી કે જેમને કહ્યું કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારનો કોલ નથી કરવામાં આવતો, આ એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે. વાહન ચાલકો વેબસાઇટ પર જઈ અને દંડ ભરી શકે છે, આવી રીતે ફોન કોઈને પણ નથી કરવામાં આવતો. તો સુરતીઓએ હવે ચેતી જવાની જરૂર છે. વેબસાઇટ પર નંબર નાખતા QR કોડ મળશે. ટ્રાફિક ડીસીપીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ઓનલાઈન જે છે એ આ વાહનની વેબસાઇટ પરથી જઈ અને તમે ત્યાં લિંક કરીને પોતાનો વાહન નંબર નાખવાથી ઓનલાઈન ચલણ ભરપાઈ થઈ શકે છે. તેથી આવા કોઈ પણ પ્રકારના જો કોલ વાહન ચાલકને આવે કે અમે સુરત સિટી ટ્રાફિક શાખા બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને તમારું ઈ ચલણ આ નંબર વાહન નંબર છે ને તમારું ઈ ચલણ ભરપાઈ કરવા માટે તમારે અમે આપેલા QR કોડ ઉપર સ્કેન કરો, તો ક્યારેય પણ QR કોડ સ્કેન કરવાનો નહીં. એટલા માટે કે ફેક ઓડિયો છે અને જેની મદદથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. તેથી ફક્ત ને ફક્ત વેબસાઇટ પર લિંક કરીને જે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવે છે અથવા તો કોઈ પણ ઓફલાઈન અમે જે બતાવેલી જગ્યાઓ છે ત્યાં જઈને આપનું ઈ ચલણ આપ ભરપાઈ કરી શકો છો.